અમદાવાદમાં પાલડી ખાતે 400થી વધુ જ્યોતિષીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના ઘણા લોકોને મફતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ વિષયો પર પ્રવચનો અને દર્શકો માટે માર્ગદર્શન મળી રહે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત એસ્ટ્રોલોજી સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રભાઈ શાસ્ત્રી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમથી લોકોને સારું આશ્વાસન મળે, એ ચાહે વિદ્યાભ્યાસ હોય, ચાહે લગ્નની બાબત હોય, ચાહે પારિવારિક જીવનની બાબત હોય, ચાહે પારિવારિક સાથે સાથે સંસાર હોય, ધંધો, નોકરી, પ્રશ્ન ઘણા બધા જીવનમાં હોય છે. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત થાય માટે શું કરવું છે, તો જ્યોતિષના માધ્યમથી આ બધા પ્રયત્નો અમે કરતા રહ્યા છીએ અને યોગ્ય સારું માર્ગદર્શન મળે એના માટે આ અમે કામ કરીએ છીએ. એની અંદર વિનામૂલ્યે એ લોકોને એની સમસ્યાનું સમાધાન મળતું હોય છે, પોતે અંધશ્રદ્ધાની અંદરથી દૂર થાય પ્રત્યેનું માર્ગદર્શન મળતું હોય છે. અને જયારે 2024ની સાલ શરૂ થવા જઈ રહી છે ત્યારે આગામી સમયની અંદર રાજકારણની અંદર કેવા ફેરબદલ થશે, કઈ રીતે રાજકારણની અંદર લાભ અને નુકસાન કઈ પાર્ટીને થશે, સાથે સાથે ખેડૂતોનું ભવિષ્ય કેવું રહેશે, વરસાદ કેવો થશે, વરસાદની અંદર કયા પાકને લાભ થશે, કયા પાકો સારા થશે, આ બધા વિષયો ઉપર કે જનહિત ને હિતકારી વિષયો છે, આ વિષયો ઉપર જયારે આજે માર્ગદર્શન આપવામાં આવશે.